આગામી વર્ષને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 2026ની શરૂઆતમાં સર્જાઈ શકે છે ચક્રવાત। તો 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્ર સક્રિય રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તો જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે અને એપ્રિલ માસમાં ધૂળની ડમરીઓ ઉડશે તેવું કહેવામાં આવ્યું છે। તો મે માસમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે। મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 2026ની શરૂઆતમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। અરબી સમુદ્ર સક્રિય થશે, જેના કારણે મે માસની આસપાસ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી શકે છે। તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને એક બે હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે। જ્યારે ફેબ્રુઆરી માસ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં પણ રોગીશ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અને એપ્રિલ માસમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે। મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે। 17 મે બાદ દરિયો ભારે તોફાની બને। અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા ચક્રવાત થતાં તેના હળવા ચક્રવાતની અસરો પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહી શકે। આવતા વર્ષના ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 2026માં ચોમાસું સારું રહેશે તેવું કહેવામાં આવ્યું છે। અલ નીનોની અસર ન થાય તો સારો વરસાદ અરબી સમુદ્ર 17 મે પછી વધુ એક્ટિવ રહેશે, તો પાછોતરો વરસાદ પણ પડી શકે છે। અને સપ્ટેમ્બર માસમાં પણ ગરમી પડશે, હવામાન રોગીશ રહેશે અને પાછોતર વરસાદની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે અને 23 સપ્ટેમ્બર બાદ લગભગ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહે। હવામાનમાં વારંવાર ચેન્જ આવે છે એટલે ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં કહી શકાય। નવેમ્બર માસની શરૂઆતમાં પણ કહી શકાય અને નવેમ્બર માસમાં કે ડિસેમ્બર માસમાં પશ્ચિમ વિક્ષોભ આવે તો ખરું, પણ અલ નીનોની જો ધાસ્તી બની રહે તો વરસાદની પેટર્નમાં કંઈક ફેરફાર પણ થઈ શકે। એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા છે, પણ આ પેટર્ન ઉપર અલ નીનોની અસર ન થાય તો, અને અલ નીનોની અસર થાય છતાં સામુદ્રિક પેરામીટર કંઈક અંશે હિન્દ મહાસાગર વગેરે અરબ સાગર, બંગાળ સાગરમાં અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં અને દક્ષિણ ચીનના ભાગમાં સારા રહે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહે। જી, સમુદ્રમાં અરબી સમુદ્ર તારીખ 17 મે પછી વધુ એક્ટિવ રહેવાની શક્યતા રહેશે। એપ્રિલમાં પણ લો પ્રેશરો બનશે, એટલે 17 મેથી લગભગ 15 જૂન વચ્ચે સમુદ્ર વધારે એક્ટિવ રહી શકવાની શક્યતા રહેશે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે 2026માં પણ વારંવાર તે સિસ્ટમો બનશે, તેની અસર ઋતુઓ ઉપર થશે, વાતાવરણ ઉપર થશે અને ખાસ કરીને ચોમાસાનું કહીએ તો જે રીતે અત્યારે અનુમાન છે કાકાનું કે ચોમાસું એકંદરે સારું રહી શકે, પરંતુ લા નીનોની અસર ઉપર આધારિત રહેશે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિને આવ્યા છે 100 મેમો અને વાહનની કિંમત 25,000, જ્યારે મેમો આવ્યા છે 50,000 રૂપિયાના. બ્રિજેશ નિમાવત નામના યુવકે 100 મેમા આવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમને અગાઉ કોઈ પોસ્ટ દ્વારા મેમા આવ્યા નથી અને પોલીસ દ્વારા ફોન કરીને જાણ કરાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આટલા બધા મેમો આવ્યા છે. એક સાથે 50,000 રૂપિયાના મેમોની કિંમત સાંભળીને વાહન ચાલકને પણ ચિંતા થઈ ગઈ છે. 25,000ની ગાડી અને 50,000ના મેમા. રાજકોટ શહેરમાં આજે એક વ્યક્તિ છે, તેમને 2-5 નહીં પરંતુ 100 જેટલા મેમા આવ્યા છે અને એક જ સ્થળના આવ્યા છે. હાલ જે છે ભાઈ જે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમારે આટલા બધા મેમા આવ્યા છે, પહેલાં તો કેવી એક ચિંતાનું વાત કહી શકાય? 2023 થી લઈને 2025 સુધીના ટોટલ 100 મેમા છે. મારો પ્રશ્ન એક જ છે કે જ્યારે પહેલો મેમો આવ્યો તો ત્યારે કોઈ જાણ મને કરવામાં આવી નથી. ઇવન 100મો મેમો આવ્યો ત્યાર સુધી મને જાણ કરવામાં આવી નથી. મને જાણ ક્યારે થઈ કે કોઈ પોલીસ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમારી ગાડીના 100 મેમા છે, તમારી ગાડી અમે જપ્ત કરશું. ત્યારે મને ખબર પડી કે મારી ગાડીના ટોટલ 100 મેમા છે. ત્યાં સુધી મારી ઘરે નથી કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ પત્ર આવ્યો કે નથી કોઈ લેટર આવ્યો, નથી કોઈ SMS આવ્યો, કોઈ પણ દ્વારા મને જાણ કરવામાં આવી નથી. ટોટલ 50,000ના મેમા છે. ગાડીની કિંમત 25,000 થી 30,000 બને તો બને, બાકી એટલી બી નથી બનતી, કારણ કે ઇલેક્ટ્રિક છે, કોઈ લેવા માટે તૈયાર નથી. ચિંતા તો થાય જ ને સાહેબ. 20,000ની નોકરી કરી છે, 50,000ના મેમા કેવી રીતે એફોર્ડ કરવા? લોક અદાલતમાં ગયો ત્યારે મને ત્યાંથી એવું જણાવવામાં આવ્યું, અમે એક નહોતા, અમે 300-350 જેવા વ્યક્તિ હતા. પહેલાં તો અંદર જવા નહોતા દેતા, પછી આજીજી કરી ત્યારે અંદર જવા દીધા. ત્યારે ત્યાં જજ સાહેબની સામે રજૂઆત કરી કે આ રીતની લોક અદાલત છે તો અમે મેમા ભરવા માટે આવ્યા છીએ બધા. કારણ કે ત્યાં જાણવા એવું મળ્યું હતું ભાઈ થોડું ઘણું કન્સેશન આપણને મળે છે, તો ભાઈ એના માટે આપણે બધા ગયા હતા કે ભાઈ ત્યાંથી એક સામાન્ય નિવારણ આપણું આવી શકે પ્રશ્નનું. કારણ કે રોજ ફોન કરીને આ લોકો મેન્ટલી ટોર્ચર કરે છે. ફોન કરીને આપણું તો પહેલાં તો આપણું એડ્રેસ આખું બોલે કે ભાઈ આ તમારું એડ્રેસ છે, અને પછી એમ કે અચ્છા તમે આ એડ્રેસ ઉપર રહ્યો છો. એટલે એવી રીતે એક ધમકી આપવામાં આવે છે કે ભાઈ કે તમે આ એડ્રેસ ઉપર રહ્યો છો તો અમે ગમે ત્યારે તમારે ત્યાં આવીને ગાડી જપ્ત કરી જશો. હવે ગાડી મારી પાસે એક છે, ગાડી જપ્ત થઈ જાય તો મારે શું કરવાનું? ચોક્કસથી આ જે ભાઈ છે તેમનો પગાર છે તે 20,000ની આસપાસ છે, તેમની ગાડીની કિંમત 25,000 છે, પરંતુ તેમના મેમા છે તે 50,000 રૂપિયાના છે. એકી સાથે આટલા મેમા આવ્યા છે ત્યારે આ જે વ્યક્તિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે. રાધનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાના વ્યથા ઠાલવી રહ્યા છે. ત્યારે રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, છતાં હજી સુધી પાક પાણીથી વંચિત છે. કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હજી સુધી કોરી ધાકોર પડી ગઈ છે. કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી. કેનાલ જર્જરિત જોવા મળી રહી છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે શું દરેક ગામડાઓમાં આજે ખેતીના પાક માટે પાણી મળે છે, તો એવું પાણી જો અમારા ગામના ખેડૂતો માટે મળે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે. વારંવાર હું અરજી હાલવા છું પણ અરજી આલો છો પણ કોઈ સ્વીકારતા નથી, કામગીરી નહીં કરતા. અત્યારે તમારા સમક્ષ સામી નજરે તમે જુઓ છો, ભાઈના એરંડા તમાકુ બધું બળેર્યું, બરાબર. પાણી વગર કરે તો કરે શું? પાણી તો જોશે ને મારે. પાણી નહીં આવે તો આખી સિઝન ફેલવાની છે અમારી. 500 ઉપર છે અને ખેડૂતો બધા ઘણા છે, બધા કેનાલ માથે જ છે બધે. કે આ પાણી છે ખારા મોટા, અમારે પાણી આવતું જ નથી. અમારે 3 જણામાં પાણી આવ્યું, ચાલુ કરવું પડે. અરે પાક નું અત્યારે પાક આખો લખીને મૂકી દે રહ્યો અને ભાઈ પડે રહ્યો અત્યારે હાલની તારીખ. ઘઉં ને હું બધું. અમારી માંગ એવી છે કે પાણી છોડો જલ્દી, તો અમારે ભાઈ વરસાદમાં બધું બગડી ગયું છે. ચોમાસામાં થોડોક રસ છે કે 25 રૂપિયા કમાવો તો એ 25 રૂપિયા મળે એવું નથી, પાણી લેટ થાય ઘણું. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાધનપુર પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઉભા થઈ જવા પામી છે. દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલના છે. કેનાલના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેનાલની હાલત કઈ દિશામાં જોવા મળે છે. એટલે કે
કેનાલ બિસ્માર જોવા મળી રહી છે, ના તો કેનાલની સફાઈ થઈ છે. એટલે કે આ વિસ્તારના લગભગ 500 થી વધુ ખેડૂતો અને લગભગ 800 વીઘા જેટલી જમીનમાં આ કેનાલ થકી પિયત માટે પાણી મળે છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે શિયાળાના 2 મહિના વીતી ગયા, એક બાજુ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ કેનાલમાં સમયસર પાણી ન મૂકવાના આવવાના કારણે જે વાવેતર કરેલા પાકો હતા, જેમાં તમાકુ, ચણા, રાયડો, એરંડા સહિત જે પાકો વાવેતર કર્યા હતા, ઘણી આશાઓ સાથે ઘણા ખર્ચાઓ કરીને, પરંતુ તે તમામ પાકો હાલ કેનાલમાં પાણી ના આવવાના કારણે સુકાઈ રહ્યા છે. એટલે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ચોમાસાનો માર હતો, બીજી બાજુ રવિ સિઝનની ઘણી આશાઓ હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ ખેડૂતોની ફરી એ જ દશા જોવા મળી રહી છે કે એક બાજુ પાકનો વાવેતર તો થઈ ગયો છે, પરંતુ પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો સુકાઈ રહ્યા છે. અને ખેડૂતોએ જે ખર્ચાઓ કર્યા છે, જે ઓછી પાછીના કરીને પૈસા લાવી મોંઘા ખર્ચાઓ કર્યા હતા, ખેડ ખાતર લાવ્યા હતા, પરંતુ તમામ ખર્ચાઓ હાલ એડે જવાની સ્થિતિ છે. એટલે કે પ્રેમનગર ગામના ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે કેનાલની સફાઈ કરી અને સમયસર પાણી છોડે તો વાવેતર કરેલ પાક બચી શકે છે. નહીંતર જે તમામ ખર્ચાઓ કર્યા હતા રવિ સિઝન માટે, તમામ ખર્ચાઓ એડે જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. ખેડામાં તંત્ર દ્વારા કુપોષણને જડમૂળથી દૂર કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવે છે. ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામનું અભિયાન શરૂ કરાયું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીના બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવાનો છે. જિલ્લાની 650 જેટલી દૂધ મંડળીઓમાં ખાસ આશીર્વાદ પાત્ર મુકાશે. ગામ લોકો દ્વારા અપાયેલ દૂધને એકઠું કરી આંગણવાડીના બાળકોમાં વિતરિત કરવામાં આવશે, જેથી તેઓને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે. તો હાલ આ પ્રોગ્રામ જિલ્લાના 6 તાલુકાઓમાં કરાયો છે શરૂ, જેનો ટૂંક સમયમાં જ જિલ્લા સ્તરે વ્યાપ વધારવામાં આવશે. इस कार्यक्रम में हमारे यहाँ 650 से ज़्यादा दूध मंडलियाँ हैं, 530 से ज़्यादा ग्राम पंचायत हैं और करीब 6500 बच्चों का हमारा टारगेट है, जो लाल और पीला जोन में जिनको वर्गीकृत किया गया है कि वो कुपोषण की कैटेगरी में है. इनको हमें हर एक कैटेगरी में ग्रीन जोन जो है, जो पोषण का जोन है, उसमें उन बच्चों को शिफ्ट करना है. इसके लिए जन आंदोलन का एक प्रयास हमारे यहाँ से हो रहा है और मुझे बड़ा आनंद हो रहा है कि पब्लिक पार्टिसिपेशन बहुत इसमें ઉલ્લાસ કે સાથ મિલ રહા હૈ. ગામે ગામ આંગણવાડીના બાળકો જે કુપોષિત છે એ કુપોષણમાં મુક્ત કરવા માટે અમૂલ તરફથી પણ હું જાતે જોડાયો છું. આ અભિયાન પૂરું કરવાનું છે અને માનનીય કલેક્ટર સાહેબ પણ અભિયાન ઉપાડ્યું છે, એમણે પહેલ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને ISI માર્ક વગરની ટૂલ કીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી. લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે દૂર દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા આવ્યા અને કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લાભાર્થીઓનું કહેવું છે કે હલકી ગુણવત્તાની કીટ અમને પધરાઈ દેવામાં આવી છે. વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ. કપડા સીવાનું મશીન લેવા આવેલો છે અને ISI વગરની સાધન આપે છે, ISI વગરનું ડુપ્લિકેટ. મેં અહીંયા કીટ લેવા માટે આવ્યો છું, પણ કીટ બધું હલકી કક્ષાનું છે, જે તે લોકોને આવેલું છે, પણ બધું ચાલુ કંપનીનો માલ છે. એમ ISI માર્કાનું હોવું જોઈએ. આવું છેતરવાના ધંધા ના કરવો જોઈએ. જે તે વિતરણ અધિકારી હોય એ સંભાળ લે. ને અમે સહીથી 70 કિલોમીટર સુધી અહીં કવાટમાં બોલાયા, એ બરોબર નથી. આ દૂધ ડેરીનું અરજી કરેલી તે નકલ આવેલું છે, એટલે ખરી ત્યાં નકલ માર્કા વગરનું છે, એટલે એ નકલ એટલે આપણે નહીં ચાલે. એ તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે, આમાં અમારું કશું નહીં હોતું. કીટ અલગ અલગ એ પ્રમાણે અલગ અલગ રકમો હોય છે. એમાં લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે, અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તો અમરેલીમાં સિંહે ખેત મજૂર પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વિઠ્ઠલપુર ગામની સીમમાં સિંહે હુમલો કર્યો તો વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કરી કાઢવામાં આવ્યો. તો ઘાયલ ખેત મજૂરને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થાનિક અન્ય મજૂરો દ્વારા બૂમાબૂમ કરતા મજૂરને સિંહના કબજામાંથી છોડાવવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે. સિંહને પકડવા માટે પાંજરા મૂકવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સિંહનો હુમલો ખેત મજૂર પર જોવા મળ્યો. હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? બિલકુલ કોમલ, જે રીતે ચિંતાજનક રીતે સિંહ અને દીપડાના માનવ પરના જે ઘટના છે, હુમલાની ઘટનાઓ છે, એમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ એક ઘટનામાં વિઠ્ઠલપુર ગામે ખેત મજૂર પર ધોળા દિવસે સિંહે હુમલો કર્યો છે, જેમાં જે ખેત મજૂર છે ગંભીર રીતે ઘાયલ થયો છે. પરંતુ સદભાગ્યે આસપાસના મજૂરો ત્યાં પહોંચી જતા સિંહને ભગાડવામાં સફળતા મળી હતી અને આ મજૂરનો જીવ બચી ગયો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લાના વિવિધ ગામડાઓમાં સતત આ પ્રકારની ઘટનાઓએ લોકોમાં પણ ડર ફેલાયો છે. અત્યારે હાલ જે વિઠ્ઠલપુર ગામમાં ઘટના બની છે તેને પગલે વન વિભાગ એલર્ટ થયું છે અને હુમલો કરનાર સિંહને પકડી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં સિમેન્ટની ફેક્ટરીમાં સિંહ ઘૂસ્યા તો પાતાપુર સીમ વિસ્તારની આ ઘટના સામે આવી છે. શ્વાન પાછળ સિંહ ફેક્ટરી સુધી આવી ચડ્યા હતા અને એક સિંહ ગેટથી અંદર ઘૂસ્યો તો બીજો સિંહ દિવાલ પર ચડ્યો હતો. અવારનવાર ફેક્ટરી પાસેથી સિંહો પસાર થાય છે તો પહેલીવાર ફેક્ટરીના પટાંગણમાં સિંહો ઘૂસતા હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો શ્વાન પાછળ આ જે સિંહો છે તે ફેક્ટરીમાં ઘૂસી આવ્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં એક સિંહ ગેટથી અંદર તરફ આવે છે અને ત્યારે બીજો સિંહ દિવાલ પર ચડેલો જોવા મળે છે. સુરતમાં કોબરા સાપના ડંખથી 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઈચ્છાપુર વિસ્તારના ભાટપોર ગામની આ ઘટના સામે આવી છે. ઘરની બહાર રમતા બાળકને સાપ કરડી ગયો હતો. સાપે બાળકને ડંખ મારતા બૂમાબૂમ કરવા લાગ્યો તો બાળકને હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. ગ્રામજનોએ ઘટના સ્થળેથી કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું. ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે. વડોદરામાં પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરમાં ભારદારી વાહનો બેરોકટોક દોડી રહ્યા છે. ત્યારે ખિસકોલી સર્કલ અને અક્ષર ચોક વિસ્તારમાં ભારદારી વાહનોનો ત્રાસ સૌથી વધુ છે. આ દ્રશ્યો ખુદ ટ્રાફિક પોલીસની હાજરીમાં સર્જાઈ રહ્યા છે. ત્યારે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ જોવા નથી મળતું, તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે. ખાખી કપડાવાળો પોલીસ હાજર રહેવો જોઈએ, સાથે નથી. બરાબર છે. આડેધડ બધાના ચલણો કપાય છે ત્યારે કોણ પૂછે છે એને? ડમ્બર ચાલકો આટલી સ્પીડમાં જાય છે તો સામેવાળાને ઉઠાઈને જાય છે. અને મારે જોડે બી એક વખત એવું થયું હતું સ્ટેશન પર કે મને બી એકવાર ટોકણ પછી મેં ગાડી એકદમ સાઈડમાં લીધી. એટલે આ પોલીસ કમિશનર સાહેબે એનું ઉપર ધ્યાન રાખવું જોઈએ. હું દરરોજ અહીંયાથી જ નોકરી જાઉં છું. આ એટલા મોટા 4 રસ્તા છે પણ અહીંયા સિગ્નલ નથી. અહીંયા આગળ એટલી બધી નજીકમાં સ્કૂલો આવેલી છે કે જેને લીધે થઈને આ ડમ્પરો જતા હોય, અમે દરરોજ સવાર સાંજ જોતા હોય છે. તો અમારી તો સરકારને એક અપીલ છે કે અહીંયા આગળ આટલા મોટા 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થાય જે દરરોજ 5 દિવસથી થઈ રહ્યા છે, એ પહેલા જ 4 रस्ता ऊपर सिग्नल मुकवा जरूरी है। अभी डंपर क्यों लेके आए? ये प्रतिबंधित समय है, शहर में कैसे लेके आए डंपर? हमको बताया नहीं सर कोई। अच्छा, पुलिस रोकती नहीं आपको? अभी तो नहीं रोका सर। कोई ने नहीं रोका? अभी पहला बार ही आ रहा हूँ मैं। कहाँ से कहाँ जा रहे हो? इधर भैली से। हाँ भैली। और भैली से कहाँ जा रहे हो? इधर मांजलपुर। तो पूरा सिटी में से होके जाओगे? इधर से सर, ये सामने। तो यहाँ पे 1 बजे से पहले तो आप गाड़ी चला सकते नहीं हो, तो क्यों लेके जा रहे हो? हमको सर प्लान में बताया नहीं, मैं लेके आ गया। જે લોકોએ પરમિશન નથી લીધી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને પરમિશન વગરના વાહનો છે તેમાં આ વર્ષ દરમિયાન લગભગ 1700 જેટલા ઈ ચલણ આપ્યા છે અને ટોટલ 2000 જેટલા વાહનો ડિટેન કર્યા છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસના પાપે જે ભારદારી વાહન ચાલકો છે તેઓ બેફામ બન્યા છે, જેનો જીવતો દાખતો પુરાવો જે છે તે અત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છે। ખિસકોલી સર્કલ પાસેના દ્રશ્યો છે અને ખિસકોલી સર્કલ પાસે જોઈ શકાય છે કે જાહેરનામાનો ભંગ કરીને આ જે ભારદારી વાહન ચાલકો છે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે।
આ દ્રશ્યો એટલા માટે બતાવવા પડી રહ્યા છે કે વડોદરા શહેરમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 4 થી વધુ અકસ્માતની ઘટના બની અને એમાં 5 થી વધુ લોકોએ જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે ચોક્કસથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને માત્ર ને માત્ર ભરણ લેવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે। આજે ટ્રાફિક પોલીસ છે તે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતી હોય છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જે ટ્રાફિક પોલીસ અને બારદારી વાહનના જે ચાલકો છે એટલે કે માલિકો છે તેમની સાંઠગાંઠ જે છે તે ખુલ્લી પડી ગઈ છે। ટ્રાફિકના જમાદાર સામે ઊભા છે, પરંતુ ટ્રાફિકના જમાદારને આ જે બારદારી વાહન ચાલકો છે કે જેઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં રસ ના હોય તેમ લાગી રહ્યું છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસના પાપે અને બારદારી વાહનોના પાપે નિર્દોષ લોકોના જીવ જે છે તે અત્યારે ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।